નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 3.3 અને દાખલો નંબર 3 જેમાં આપણે મધ્યસ્થ શોધવાનો છે. પરીક્ષા નજીક આવી રહી છે. આંકડાશાસ્ત્ર ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે અને આપણે એના દરેક સ્વાધ્યાયના તમામ દાખલાઓનો વિડીયો આપણા ચેનલ પર અપલોડ કર્યા છે. જે બાકી છે એને દિવસે દિવસે રોજ અપલોડ કરીશ. ચેનલને ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે અહીંયા આ દાખલો ખાસ સમજવા જેવો છે. એક વીમાની પોલિસી છે જેમાં 20થી ઓછી, 25થી ઓછી એવી રીતે પોલિસી એજન્ટે આવી રીતે 100 પોલિસી ધારકોને આપ્યો છે, પોલિસી આપી છે ને એનો આપણે મધ્યસ્થ શોધવાનો છે. હવે જ્યારે આવું ઓછીવાળી રકમ હોય ત્યારે અહીંયા જે આપેલું હોય આ સંચય આવૃત્તિ છે, આવૃત્તિ નથી. હવે એવું કેવી રીતે આપણને ખબર પડે? તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા બધી સંખ્યાઓનો વધે છે, વધઘટ નથી. એક પછી એક મોટી સંખ્યા જ આવે છે. એટલે આ સંચય આવૃત્તિ આપી છે, એ ખાસ ધ્યાન રાખવાનું. આને આવૃત્તિ ભૂલથી લઈ લેવાની નથી. હવે અહીંયા 20થી ઓછી, 25થી એવું આપ્યું છે તો આપણે એને પહેલાં વર્ગ એને કેવી રીતે લખવા તો એ પહેલાં સમજીએ. તો અહીંયા 20થી ઓછી, 25થી ઓછી, 40, 35થી 40 એટલે 5-5નો ગેપ છે એવું આપણને ખ્યાલ આવે. હવે અહીંયા આપણે પહેલો વર્ગ, હવે અહીંયા પોલિસી 18 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી એવું રકમ આપ્યું છે તો પહેલો વર્ગ આપણે 18થી 20 એવો લઈ શકાય અથવા 15થી 20 પણ આપણે લઈ શકીએ. એટલે અહીંયા આપણે પહેલો વર્ગ 18થી 20 ફેર 5-5નો છે એટલે બીજો વર્ગ જે આપણને મળશે એ 20થી 25. અહીંયા 15 લખો તો પણ ચાલે. અહીંયા 25થી 30, 30થી 35, 35થી 40, 40થી 45, 45થી 50, 50થી 55 અને 55થી 60. આ રીતે આપણે પહેલાં જે આપ્યા છે એનો આપણે અહીંયા વર્ગ બનાવીશું. હવે સંચય આવૃત્તિ આપી છે એના પરથી આપણે આવૃત્તિ શોધવાની. આવૃત્તિ પરથી સંચય આવૃત્તિ શોધવા માટે આપણે સરવાળો કરતા હતા અને સંચય આવૃત્તિ પરથી આવૃત્તિ શોધવા માટે આપણે બાદબાકી કરીશું. તો અહીંયા પહેલી આવૃત્તિ જે છે એ, પછી આ 6માંથી આપણે આ 2ને બાદ કરીશું તો 6માંથી 2 જાય તો આપણને આવૃત્તિ મળશે 4. પછી આ 24માંથી 6ને બાદ કરવાના એટલે 24માંથી 6 જાય એટલે 18. હવે આ 45માંથી 24ને બાદ કરવાના એટલે 45 ઓછા 24 એટલે 21. પછી 78માંથી 75 બાદ કરીએ, 45 બાદ કરીએ તો 78માંથી 45 જાય તો 33. પછી આપણે આ 89માંથી 78ને બાદ કરીએ એટલે 89માંથી 78 જાય તો 11. 92માંથી આપણે 89 બાદ કરીએ તો 92માંથી 89 જાય એટલે આપણને મળશે 3. પછી 98માંથી 92 જશે, 98માંથી 92 એટલે મળશે 6 અને 100માંથી 98 જાય એટલે મળશે 2. એટલે આ રીતે આપણે અહીંયા સંચય આવૃત્તિ આપી હતી એના ઉપરથી આપણે આવૃત્તિ શોધી બાદબાકી કરીને. હવે આજે n બરાબર 100 એટલે n/2 એટલે 100 ભાગ્યા 2 એટલે 50. હવે આપણે જે રીતે દાખલો ગણતા હતા હવે આ એ જ રીતનો દાખલો હવે થઈ જશે. તો કે 50થી તરત મોટી સંચય આવૃત્તિ, તો 50થી તરત મોટી સંચય આવૃત્તિ 78 છે. માટે એનો જે વર્ગ એને આપણે બહુલકીય વર્ગ કહીશું. ફરી સમજાવી દો. nના અડધા અને 50 આવ્યા અને આપણે એને શબ્દોમાં લખીએ કે 50થી તરત મોટી સંચય આવૃત્તિ, 50થી તરત મોટી સંચય આવૃત્તિ 78 છે. 78 છે. માટે મધ્યસ્થ વર્ગ 35થી 40, 35થી 40 થાય. એટલે અહીંયા આ એલ મધ્યસ્થ વર્ગની અધસીમા જેને આપણે એલ કહીશું, મધ્યસ્થ વર્ગની આવૃત્તિ જેને આપણે એફ કહીશું અને મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિને આપણે સીએફ કહીશું. એટલે એલ બરાબર 35, એફ બરાબર 33 અને સીએફ બરાબર 45. હવે આપણે એને લખી દઈએ તો એલ આપણને મળ્યું છે, એલ મળ્યું છે 35, સીએફ મળ્યું છે 45.
અને એફ મળ્યું છે 33. વર્ગ લંબાઈ અહીંયા 5 5નો ફેર છે એટલે વર્ગ લંબાઈ થશે 5. સૂત્રમાં કિંમત મૂકીએ. એલ એટલે બહુલકીય વર્ગની અધસીમા, તો એલ છે 35. n/2 આપણે શોધ્યા 100. CF છે 45. F છે 33. n/2 50 છે, 100 n છે એટલે આપણને અહીંયા n/2 મળશે 50 અહીંયા, અને વર્ગ લંબાઈ છે 5. હવે 50માંથી 45 જાય એટલે વધે 5/33 અને આ 5. n 100 છે, n/2 50. હવે અહીંયા 5 × 5 આ બેનો ગુણાકાર થશે એટલે 25/33. હવે અંશ છે એ હંમેશા ભાગાકારની અંદર આવે અને આ 33 ભાગાકાર કરીએ આપણે. આ સંખ્યા નાની છે એટલે ભાગ નહીં ચાલે, અહીંયા 0 મૂક્યો. આપણે 7 વડે ભાગ ચલાવીએ, 7 તારી 21 એટલે આપણે 33 × 7 કરી જોઈએ, તો 33 × 7 કરીશું તો થશે 231. 10માંથી 9 જાય તો 1, 4માંથી 3 જાય તો 1, વળી પાછો 0. હવે 5 તારી 15 એટલે 5 વડે ભાગ ચાલશે. આપણે 33 × 5 કરીશું તો 33 × 5 આપણને મળશે 165. અહીંયા વળી પાછા વધશે 5, 8માંથી 6 જાય તો 2, ઉપરથી ઉતાર્યો 0. 7 તારી 21 વળી પાછો 7 વડે ભાગ ચાલે તો અહીંયા આપણને પોઈન્ટ પછી તમે એક સંખ્યા લખો, 1 સુધી કરો તો પણ ચાલે. 35 અહીંયા 0.757 અહીંયા એટલે 35માં આટલા ઉમેરીએ તો 0.757 છે. તો બીજા આંકડા પછીની સંખ્યા 5 કે 5 કરતાં મોટી હોય તો આપણે અહીંયા એને લખી શકીએ, 1 ઉમેરીએ એટલે 76. તો આ જવાબ આવશે 35.76. તમે 35.7 જવાબ પણ લખી શકો, 35.76 પણ લખી શકો અને 35.757 પણ લખી શકાય. એટલે માટે આપણને આનો મધ્યસ્થ મળશે m બરાબર 35.76. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.